નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગિરીશ પટેલ, આદર્શ વિદ્યાલય સુરત. ફરી આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાનના વિષય માટે ઉપસ્થિત થયા છીએ. પ્રકરણ 1, વિધાનના રૂપો અને તેના પ્રકારો, ભાગ 2. ભાગ 1માં આપણે તાર્કિક કારકોની ઓળખ અને એના પ્રતીકો વિશેની માહિતી પ્રાપ્ત કરી છે. આજે આપણે તાર્કિક કારકોનું વિશ્લેષણ અને એનું લક્ષણ એ બાબતોનો અભ્યાસ કરીશું. એક નોંધનીય બાબત એ છે કે આ 5 તાર્કિક કારકોમાંથી કોઈ પણ એક તાર્કિક કારકનું વિશ્લેષણ અને એનું લક્ષણ વિભાગ ઈ 5 માર્ક માટે પૂછાય છે. 5 ગુણનો એ પ્રશ્ન રહેશે. માટે આ 5 તાર્કિક કારકો અને તેનું વિશ્લેષણ એ દરેક વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની બાબત છે. પ્રથમ આપણે નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ અંગેની બાબતનો અભ્યાસ કરીશું. નિષેધના લક્ષણની રજૂઆત નીચે આપેલ સત્યતા કોષ્ટકમાં થયેલી છે. સત્યતા કોષ્ટકની ગોઠવણી ધ્યાન રાખવા જેવી બાબત છે. સૌપ્રથમ કોઈ પણ કારકનું આ રીતે સત્યતા કોષ્ટક દ્વારા રજૂઆત કરવી. એમાં 2 પ્રકારના વિધાનો આવશે: ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, તથા સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. નિષેધના ઘટકરૂપ વિધાનમાં ફક્ત એક જ વિધાન પી ની રજૂઆત કરવી. આપણે જોઈ શકીએ કે ઘટકરૂપ વિધાનનું સત્યતા મૂલ્ય પી, એની શક્યતાઓ 2 રહેશે. એક વિધાન શક્યતા 2, ક્યાં તો પી સત્ય હોય અથવા અસત્ય હોય. સંયુક્ત વિધાન જોઈએ તો ઘટકરૂપ વિધાન પી જો સત્ય હોય તો સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય અસત્ય થાય. જો પી અસત્ય હોય તો ઘટકરૂપ વિધાન એ સત્ય બને. ટૂંકમાં યાદ રાખીએ, જો પી સત્ય તો નિષેધ પી અસત્ય, જો પી અસત્ય તો નિષેધ પી સત્ય બને. વિશ્લેષણ જોઈએ. તમારી રજૂઆત મુદ્દાસરની હોવી જોઈએ. તો સૌ જાણો છો કે નિષેધ 5 કારકોમાંથી નિષેધ એ એવું કારક છે કે જે એકમુખી કારક કહેવાય છે. કારણ કે તે ફક્ત જમણી બાજુના વિધાનને લાગુ પડે છે. કારણ કે તેનું ક્ષેત્ર ફક્ત તેની જમણી બાજુએ આવેલા વિધાન પૂરતું જ હોય છે. માટે એકમુખી કારક. નિષેધની જમણી બાજુ જે કોઈ વિધાન આવ્યું હોય એ વિધાનને એ લાગુ પડે છે. પછી એ સાદું વિધાન હોય, સંયુક્ત વિધાન હોય કે જટિલ સંયુક્ત વિધાન હોય, નિષેધની જમણી બાજુ એ આવેલા વિધાનને એ લાગુ પડે છે. એટલે કે તેનું કાર્યક્ષેત્ર જમણી બાજુ છે. બીજું,
નિષેધ સત્યતા ફલનલક્ષી કારક છે. કોષ્ટકમાં જોઈ શકાય. પી સત્ય, નિષેધ પી અસત્ય, પી અસત્ય, નિષેધ પી સત્ય. માટે સત્યતા ફલનલક્ષી કારક ગણાય છે. નિષેધ એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે જ નક્કી થાય છે. ઘટકરૂપ વિધાન તમે જોઈ શકો. ફરી એકવાર, પી સત્ય તો નિષેધ પી અસત્ય, અને પી જો અસત્ય હોય તો નિષેધ પી સત્ય. એટલે કે તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે એના સંયુક્ત વિધાનની રચના થાય છે. દાખલા તરીકે, સુભાષ બાબુ જીવિત નથી એ નિષેધવાચક વિધાનમાં સુભાષ બાબુ જીવિત છે એવું ઘટકરૂપ વિધાન સમાયેલું છે. ફલિત થયેલું વિધાન કયું છે? સુભાષ બાબુ જીવિત નથી. પણ એની અંદર ઘટકરૂપ વિધાન જે સમાયેલું છે એ કેવું છે? સુભાષ બાબુ જીવિત છે. અર્થાત સુભાષ બાબુ જીવિત છે એ ઘટકરૂપ વિધાન જો સત્ય હોય તો સુભાષ બાબુ જીવિત નથી એ વિધાન કેવું ઠરે છે? અસત્ય ઠરે છે. એને બદલે કે સુભાષ બાબુ જીવિત છે એ વિધાન જો અસત્ય હોય તો સુભાષ બાબુ જીવિત નથી એ વિધાન કેવું બને? સત્ય બને. નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલ વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જેમાં નિષેધ પીના રૂપમાં રજૂ થયેલું વિધાન સત્ય હોય તો પીના સ્થાને આવતું, એટલે કે પીના સ્થાને આવતું વિધાન એ ઘટકરૂપ વિધાન છે. વિધાન કેવું બને? અસત્ય બને. નિષેધ પીના રૂપમાં રજૂ થયેલું વિધાન જો અસત્ય હોય તો પીના સ્થાને આવતું વિધાન કેવું બને છે? સત્ય જ બને છે અથવા સત્ય જ હોય છે. જે આપણે જોઈ શકીએ છીએ કે નિષેધ પીના સ્થાને આવેલું વિધાન પ્રથમ કેવું છે? અસત્ય છે. તો આ બાજુ કેવું છે? સત્ય છે. અને નિષેધ પીના સ્થાને આવેલું વિધાન જો સત્ય હોય તો પીના સ્થાને આવેલું વિધાન અસત્ય બને. વિદ્યાર્થી મિત્રો, એક બાબતની નોંધ લેશો. આ સત્યતા કોષ્ટક ફરીવાર આવ્યો છે. એ ફરીવાર કોષ્ટક દોરવાની જરૂર નથી. એ ફક્ત તમારી સમજૂતી માટે અહીં આપવામાં આવેલ છે. સત્યતા કોષ્ટક ફક્ત પ્રશ્નના ઉત્તરની શરૂઆતમાં જ બતાવવાનું રહેશે. આ બાબત નોંધી લેશો. નિષેધનું લક્ષણ જોઈએ. જે સંયુક્ત વિધાન નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો તે, એટલે કે તો તેનો મતલબ શું? નિષેધ પી અસત્ય હોય. જો પીના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો અસત્ય હોય તો તે સત્ય હોય. એવા સંયુક્ત વિધાનને નિષેધવાચક વિધાન અથવા નિષેધ કહે છે. પ્રશ્નનો ઉત્તર લખતી વખતે ખાસ ધ્યાન રાખજો. 3 બાબતોનો ઉલ્લેખ એમાં કરવાનો રહેશે. પ્રથમ, સત્યતા કોષ્ટકની રજૂઆત, ત્યારબાદ એનું વિશ્લેષણ અને અંતે એનું લક્ષણ. એટલી બાબતોનો ઉલ્લેખ આ 5 માર્કના પ્રશ્નમાં જરૂરી છે. તો મને આશા છે કે નિષેધનું લક્ષણ, વિશ્લેષણ અને સત્યતા કોષ્ટક એ આપ બરાબર સમજ્યા હશો. ફરી પુનરાવર્તન કરી ન સમજાય તો એ વિડીયો અવશ્ય જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો. આભાર. હવે આગળ જોઈએ સમુચ્ચયનું વિશ્લેષણ. સમુચ્ચયના લક્ષણની રજૂઆત નીચે આપેલા સત્યતા કોષ્ટકમાં થયેલી છે. જોઈએ. 2 બાબતોની ખાસ કાળજી રાખશો
કે ઘટકરૂપ વિધાનો અને તેનું સત્યતા મૂલ્ય. તો ઘટકરૂપ વિધાનો સમુચ્ચય છે, દ્વિમુખી કારક હોવાથી બે રહેશે, પી અને ક્યુ. જો બે વિધાનો હોય તો એની સત્યતા અને અસત્યતાની શક્યતાઓ 4 રહેશે, જે તમે ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા છે. તો બે ઘટકરૂપ વિધાનો પી અને ક્યુ. શક્યતાઓ જોઈએ. પી સત્ય, ક્યુ પણ સત્ય. પહેલી શક્યતા બંને વિધાનો સત્ય. બીજી શક્યતા પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય. ત્રીજી શક્યતા પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય. ત્રીજી શક્યતા બંને ઘટકરૂપ વિધાનો ક્યાં તો પછી અસત્ય હોય. તો બે ઘટકરૂપ વિધાનોની 4 શક્યતાઓ થશે. ક્યાં તો બંને વિધાનો સત્ય હોય, અથવા તો પી સત્ય અને ક્યુ અસત્ય, અથવા પી અસત્ય અને ક્યુ સત્ય, અથવા તો બંને વિધાનો અસત્ય. હવે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય જોઈએ. તો સમુચ્ચયના લક્ષણ અને તેનું સંયુક્ત વિધાન કયું થશે? પી સમુચ્ચય ક્યુ. સંયુક્ત વિધાન બંને બે સાદા વિધાનો છે. પી અને ક્યુ સાદા વિધાનો છે. એને શેના દ્વારા જોડવામાં આવ્યા છે? સમુચ્ચય દ્વારા જોડવામાં આવ્યા છે. એટલે એ બની ગયું સંયુક્ત વિધાન. વાંચન પી સમુચ્ચય ક્યુ. જો પી અને ક્યુ બંને સત્ય હોય તો સંયુક્ત વિધાન કેવું બનશે? સત્ય બને. જો પી સત્ય અને ક્યુ અસત્ય હોય તો સંયુક્ત વિધાન અસત્ય બને. જો પી અસત્ય અને ક્યુ સત્ય હોય તો સંયુક્ત વિધાન અસત્ય બને. જો બંને વિધાનો અસત્ય હોય તો સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ સંયુક્ત વિધાન કેવું બનશે? અસત્ય બને. ઉપરોક્ત સત્યતા કોષ્ટક તમે જોઈ શકો છો. સમુચ્ચય જે સંયુક્ત વિધાન છે, તો બંને સમુચ્ચિતો જો સત્ય હોય તો જ એનું સંયુક્ત વિધાન કેવું બને છે? સત્ય બને છે. આ જુઓ, બંને સંયુક્ત વિધાન ઘટકરૂપ વિધાન સત્ય છે તો અને તો જ પી સમુચ્ચય ક્યુ સત્ય બને, નહીં તો અસત્ય જ હોય છે. વિશ્લેષણ જોઈએ. સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ. સમુચ્ચય દ્વિમુખી કારક છે, કારણ કે સમુચ્ચયનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બંને બાજુ હોય છે. એટલે કે સમુચ્ચય એની ડાબી બાજુ આવેલા વિધાનને અને જમણી બાજુ આવેલા વિધાનને બંનેને લાગુ પડે છે. આ બંને વિધાન સાંકળીને એક સંયુક્ત વિધાનની રચના થાય, જેને આપણે શું કહીએ છીએ? પી સમુચ્ચય ક્યુ. બીજું, પી સમુચ્ચય ક્યુ રૂપમાં પી એ સમુચ્ચયની ડાબી બાજુના ક્ષેત્રનો ઉલ્લેખ કરે છે, જ્યારે ક્યુ એ સમુચ્ચયની જમણી બાજુના વિધાનના ક્ષેત્રમાં આવેલું વિધાન છે. પી એ ડાબી બાજુના ક્ષેત્રમાં અને ક્યુ એ જમણી બાજુના ક્ષેત્રમાં આવેલું વિધાન છે. સમુચ્ચય સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે જ નક્કી થાય છે. ઘટકરૂપ વિધાનો આપણે જોયા પી અને ક્યુ, એનું સત્યતા મૂલ્ય છે અને એ સત્યતા મૂલ્યના આધારે આપણે ઘટકરૂપ વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કર્યું છે. ઘટકરૂપ વિધાન પી અને ક્યુ 4 શક્યતાઓ જોઈએ આપણે. એ 4 શક્યતાઓમાં
જો બંને સમુચ્ચિતો સત્ય એટલે કે પી અને ક્યુ બંને સત્ય હોય તો અને તો જ સમુચ્ચય સત્ય બને છે, નહીતર અસત્ય જ હોય છે. પી સમુચ્ચય ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જો પીના સ્થાને આવતું વિધાન અને ક્યુના સ્થાને આવતું વિધાન એ બંને સત્ય હોય તો અને તો જ એ સંયુક્ત વિધાન સત્ય હોય, નહીં તો અસત્ય જ હોય છે. પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલ સંયુક્ત વિધાનને શું કહેવાય છે? સમુચ્ચય કહે છે. એ સમુચ્ચયમાં સમાવેશ પામતા બે વિધાનોના પ્રત્યેકને સમુચ્ચિત કહેવાય. જે સંયુક્ત વિધાન છે એને આપણે શું કહીશું? સમુચ્ચય કહીશું. અને એના ઘટકરૂપ વિધાનો છે જે અલગ અલગ, એને સમુચ્ચિત કહેવાય. તો બંને સમુચ્ચિતો સત્ય હોય તો જ સામુચ્ચયિક અથવા તો સમુચ્ચય વિધાન સત્ય હોય છે, નહીં તો અસત્ય. લક્ષણ જોઈએ. જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ ના રૂપમાં રજૂ થયેલું હોય અને જો પીના સ્થાને આવતું વિધાન અને ક્યુના સ્થાને આવતું વિધાન એ બંને સત્ય હોય તો અને તો જ તે સત્ય હોય, નહીં તો અસત્ય હોય, એવા સંયુક્ત વિધાનને સામુચ્ચયિક વિધાન કે સમુચ્ચય કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બે કારકનું લક્ષણ, એનું વિશ્લેષણ અને સત્યતા કોષ્ટક અંગેની માહિતી પ્રાપ્ત કરી છે. 5 માર્કમાં પૂછાતો આ પ્રશ્ન છે. 3 મુદ્દાની ચર્ચા કરવી આવશ્યક છે. એક તો સત્યતા કોષ્ટકની રજૂઆત, બીજું એનું તાર્કિક સ્વરૂપ. તો સમુચ્ચયના તાર્કિક સ્વરૂપમાં 4 બાબતોનો સમાવેશ આપણે કર્યો. એ 4 બાબતોને તમારે આવરી લેવાની છે પ્રશ્ન લખતી વખતે. 5 માર્કનો પ્રશ્ન છે, 5 ગુણનો સવાલ છે, માટે ખૂબ જ ટૂંકાણપૂર્વક લખેલો અને છૂટી ગયેલા મુદ્દાઓના માર્ક્સ આપવામાં આવશે. માટે ધ્યાન રાખો કે સમુચ્ચયના તાર્કિક સ્વરૂપમાં 4 મુદ્દાનો સમાવેશ થયેલો છે અને અંતે સમુચ્ચયનું લક્ષણનો મુદ્દો છે. તો એ લક્ષણની વાત લખવી. પ્રત્યેક કારકની આ રીતે આપણે વિશ્લેષણ અને સ્વરૂપની ચર્ચા કરીશું. આજે આ 2 તાર્કિક કારક અને સ્વરૂપની સમજૂતી આપણે પ્રાપ્ત કરી છે. તો એનો ફરી પુનરાવર્તન કરી અભ્યાસ કરશો. તમારી નોટબુકમાં આખી આ નોંધ કરશો અને સંપૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરશો તો આગળ આપણે વિધાનના જે રૂપો છે એની માહિતી મેળવી શકીશું. આના આધારે જ અગાઉના રૂપો અથવા તો સત્યતા કોષ્ટકોની રચના શક્ય બને છે. માટે સમજવાનો પ્રયત્ન કરશો. બસ આજના દિવસ પૂરતું આટલું જ. તમને આ અવશ્ય પસંદ પડશે. અવશ્ય તમે એના દ્વારા સમજણ પ્રાપ્ત કરી શકશો. બસ આજે આટલું જ. પસંદ પડે જરૂરથી લાઈક કરજો, શેર કરજો. બસ અહીં જ વિરમું છું. જય હિન્દ, જય ભારત.